તમે ગુણ યાદે તોય કર જોડે જોને દાસ સદાય સર્વદા સમરદા તમને વિઘન આવે નહીં પાસ શબ્દ ઉચ્ચારણ સરસ્વતી મતી આપજો ભૂલ્યાને અક્ષર મેળવજો તો ગુણ ગાઓ દિવસ આજની આપણી આ મંગલમય ધર્મસભા વિરાટ સભા એક આત્માએ પોતાના વતનની અંદર પ્રવેશ કર્યો છે અને જેમની પાછળ આજે સંતો સમાગમ ભજન સત્સંગ બહુ મહત્વની વાત છે. આવો આપણે પણ સાધક સંતોના શબ્દરૂપી ફૂલડા લઈ અને આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની છે. ધન્યવાદ છે વિભાભાઈના ઘરે આ પાંચવાડી ગામમાં આજનો જે આ સત્સંગ ભજનનો કાર્યક્રમ છે બહુ સારી વાત કહેવાય. કારણ કે આત્માનો ખોરાક છે, શરીરનો ખોરાક તો ભાતના ભોજન છે, પણ આત્માનો ખોરાક ભજન સત્સંગ છે. તો આવો આત્માને જમાડવા માટે આપણે સાધક સંતોના શબ્દરૂપી જે ફૂલડા છે એ ફૂલડાને લઈ અને આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની છે અને સત્સંગ રૂપી ખોરાક આત્માને જમાડવાનો છે. ભાણ સાહેબ પરંપરા ભાણ સાહેબના બે મુખ્ય પટ શિષ્યો જે પોતાના પુત્ર ખેમ સાહેબ અને પોતાના નાદપુત્ર રવિ સાહેબ. રવિ સાહેબના શિષ્ય મોરાર સાહેબ અને મોરાર સાહેબના શિષ્ય વોથી સાહેબ અને વોથી સાહેબના શિષ્ય પાલનપુર અનવર સાહેબ અને અનવર સાહેબના શિષ્ય રાજપીપળા સતાર સાહેબ. પછી ખીમ સાહેબના શિષ્ય રાપર કચ્છ ત્રિકમ સાહેબ અને ત્રિકમ સાહેબના મોરબી પાસે આમરણ ગામની અંદર આવેલ ભીમ સાહેબ એમના શિષ્ય અને ભીમ સાહેબના શિષ્ય જીવણ સાહેબ અને થાનની અંદર એક અકલદાસ સ્મારક થઈ ગયા એ પણ ભીમ સાહેબના શિષ્ય. તો આવા સાહેબ સંપ્રદાય એટલે ભાણ ફોજમાં જે સાહેબ સંપ્રદાયો થઈ ગયા છે એમને બધાએ લગભગ જીવંત સમાધિ પ્રાપ્ત કરી છે. અત્યારે ભલે ઘણા સંપ્રદાયો છે પરંતુ નાડી જ્ઞાનની પ્રાપ્તિ કરી અને આપણે ઈચ્છા મુજબ આપણે આપણા દેશની અંદર પ્રયાણ કરવું એનું નામ જ્ઞાન કહેવાય. ખાલી બોલવાનું વિચારવાનું નહીં. જીવન મળ્યું છે આમાં ઘણું કૂળ કપટ કાઢવાનું છે અને નાડું તો એમની મરે પણ નાડુનું જ્ઞાન થવું કઠણ છે. અને નાડુ બનાવે જે કોઈ આપણને મોહ મમતા અને રાગ દેશ સળ કપટ ને ખટપટ ને આવું બધું થાય છે ત્યાં સુધી નાડી આપણી શુદ્ધ નથી. જેમ ગંગા સતી કહે છે કે હે પાનભાઈ નાડી શુદ્ધ થયા વિના કોઈ દિવસ કોઈને અભ્યાસ નહીં થાય. તો આપણી 72,000 નાડીનો કોઠો એમાં મુખ્યત્વે હાથ નાડી વિશે હું વાત કરું તો
સૂર્ય અને ચંદ્ર નોખી છે પણ એને એક ઘરે લાવવાની છે. નૂરતા અને સુરતા બે નોખી છે પણ એને એક ઘરે લાવવાની છે. પિંગલા અને પિંગલા નોખી છે પણ એને એક ઘરે લાવવાની છે. જ્યારે સુખમણાને બીજી કોઈ નાળીનો સંપર્ક નથી, પણ સુરતા નામની આપણી જે નાળી છે એ સુરતા અને સુખમણાનો સાથ મળે ત્યારે આપણને આ સર્વસ્વ જ્ઞાનની પ્રાપ્તિ અને આપણામાં આવેલો હંસલો કોઈ દી રહેવાનો તો નથી. હું જોઈતી એવો ભાણ સાહેબની વાણીથી હું રજૂઆત કરું છું.
પરંતુ